સામેની સરસ મજાની લીંગ દેખાય છે લાય ભોળાનાથની પૂજા કરું જો કદાચ ભોળાનાથ પ્રસન્ન થાય તો ઠીક છે બચ્ચે અહીંયા કમળ પૂજા કરવી છે કમળ પૂજા કરવી છે શિવ સમાન કોઈ દાતા નહીં માટે વિપત વિદારણ હાર લજિયા મોરે રાખજો ભોળા શિવજી શિવનંદી જય સ્વા માટે ભોળાનાથને જપી લે શંભુનાથને જપી લે છોડ બધા પાપ શંભુનાથને બધી આટલો કલ્પાત કરવા છતાં આટલી તપસ્યા કરવા છતાં આ ભોળિયો નાથ પ્રસન્ન થતો નથી તો લાય આ લિંગની ઉપર મારું ધરતી મસ્તક જુદું કરી અને કમળ પૂજા કરી લો બોલે ભોળાનાથ कौन सो ये क्या थी आया तो ओहो वाह आ तो भोलानाथ महादेव હું મામડિયો ચારણ છું તમારી પાસે પુત્રનું વરદાન લેવા માટે આવ્યો છું જગત મને વાંજ્યો કહે અને મને પોકારે છે માટે મારો વાંજ્યા મેળો ભાંગે એવો કઈ ઉપાય બતાવો तो मामडिया चारण तारा भाग्यમાં સંતાન સુખ છે જ નહીં મહાદેવ કદાચ તમે એવું બોલશો અમે આ મૃત્યુ લોકના માનવી શું કરશું માટે ભોળાનાથ જો તમે મને વરદાન નહીં આપો તો તમારી લીંગની ઉપર કમળ પૂજા ખાઈ લેશે મહાદેવ હું તમને વરદાન આપું છું કે મારા ડોકનું ઘરાણું કોણ કે નાગરાજ તે પાતાળમાં છે અને તમને રસ્તો બતાવું કે આ મારું દેવળ છે દેવળની પાછળ એક ભોયરું છે ભોયરાની અંદર જશો એટલે તરત પાતાળમાં પહોંચી જશો જે મારા નાગનું ડોક મારા નાગનું ઘરાણું ડોક નાગરાજ છે તેની પાસે જાજો તે તમારું વંજા મેળું જરૂર ભાંગશે જાઓ મામડિયા ચારણ આ મારું વરદાન છે તથા બોલે મહાદેવની જય સોમનાથ મહાદેવ ભોળિયા કરો તમારી જય હાલો નાટક બહુ લાંબો છે એટલે આપણે 5 મિનિટ માતાજીની આરતી લઈ લેવી બરોબર પછી આપણે નાટકની શરૂઆત કરીએ જય કોણ માતાજીની આરતીમાં હવાર ઉપર બોલે છે